આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા હંમેશા અજ્ઞાન બની અને નવું નવું શીખતા રહો. એટલે કે આ વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે કે આપણે બધું જ જાણીએ છીએ એ પ્રકારની ભૂમિકા આપણા મનમાંથી કાઢી નાખો. આપણે કાયમ અજ્ઞાન છીએ અને એક પછી એક એ બધા જ્ઞાન આપણે મેળવતા જઈએ છીએ. અને આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે. એક બહુ મોટા ધનાઢ્ય માણસ, જેની પાસે અબજો રૂપિયાની મિલકત, સંપત્તિ પણ બહુ મોટી અને સાથોસાથ એના બિઝનેસ પણ મોટા ખૂબ હતા. પણ એના શરૂઆતના ગાળામાં એક સામાન્ય વ્યક્તિ હતા, એક ગરીબ કુટુંબની વ્યક્તિ હતા. એટલે કોઈ એક વખત કોઈ પત્રકાર એમને મુલાકાત માટે આવે છે કે તમે તમારા જીવનની શરૂઆત એક ગરીબ વ્યક્તિ તરીકે કરેલી અને તમે આટલી બધી સિદ્ધિ પ્રાપ્ત કરી, એની પાછળનું રહસ્ય શું? ત્યારે એમ કહે છે કે એની પાછળનું રહસ્ય એક જ છે કે મારી અજ્ઞાનતા. પેલો પત્રકાર કહે છે કે પણ અજ્ઞાનતા હોય, તમારી પાસે જ્ઞાન હોય તો તમે આગળ નીકળી શકો, એ બરાબર છે. કેવા પ્રકારનું જ્ઞાનની જરૂર છે એ પણ તમે કહી શકો, પણ તમે મને એમ કહો છો કે મારા અજ્ઞાનતાને કારણે હું આમ થયો છું. ત્યારે એ માણસે એમ કીધું કે હું તમને બહુ ખાતરીપૂર્વક કહું છું કે હું કાયમ માટે અજ્ઞાન તરીકે જ રહ્યો છું. અને મારું અજ્ઞાન, મને ખબર ન હોય, મને કાંઈ માનો કે વસ્તુ વિશે માહિતી ન હોય, તો હું તરત જ બીજાને જઈને પૂછી લઉં છું, બીજા પાસેથી માર્ગદર્શન લઉં છું. હું બહુ મોટો છું, હું બહુ જ્ઞાની છું, મારામાં બહુ હોશિયારી છે, એવી વાતને એક કોર મૂકી અને મારી અજ્ઞાનતાને હું ખુલ્લી મૂકું છું. મને આ ખબર નથી પડતી કે કેમ વ્યવસાય કરવો. અને આ રીતે મેં અનેક વ્યક્તિને હું મળતો જ રહ્યો અને એની પાસેથી મારા અજ્ઞાનતામાંથી હું જ્ઞાન મેળવતો જ રહ્યો. અને આજે પણ મારી અજ્ઞાનતા હજી પણ ચાલુ જ છે. હજી પણ હું સમાજ પાસેથી જ્ઞાન મેળવવાનું મારું ચાલુ જ છે. મને એમ થાય કે મારા કરતાં વધારે હોશિયાર છે તો એને જઈને હું માત્ર એટલી જ વાત કરું કે તમારી સફળતાના 2 રહસ્યો મને કહો. અને મારે તમને એ પણ કહેવું છે કે તમને તમારા જીવનમાં આવેલી 2 અજ્ઞાનતા કઈ એ પણ કહો, અથવા તમને મુશ્કેલી પડી એ કહો. અને એને કારણે મારું જ્ઞાન સતતપણે વધતું જાય છે. અને એને કારણે આજે હું ધીમે ધીમે કરતા અબજોપતિ બની શકો, બહુ મોટો વિશાળ ક્ષેત્રમાં મારા ધંધો પણ પસાવી શકો. અને હું હંમેશા બહુ જ્ઞાની હોય એવા માણસોને નોકરીમાં રાખતો નથી, પણ જે અજ્ઞાન હોય ને અને જ્ઞાન મેળવવાની તમન્ના હોય ને એને જ હું નોકરીમાં રાખું છું. જ્ઞાની માણસ છે એ તો અહમમાં જ જીવતો હોય કે મારા જેવું કોઈ નહીં, હું તો ખરેખર ખૂબ જ્ઞાની છું. એવા માણસો કામ ન લાગી શકતા નથી. આ ભૂમિકાની વાર્તા મેં તમને કીધી. અને આ કહેવા પાછળનો ખ્યાલ એ છે કે મેં પણ મારા જીવનની અંદર હું લગભગ વિશ્વમાં 3000 વ્યક્તિઓ કે જે જીવનમાં સફળ થયા છે એને હું કોન્ટેક્ટ કર્યો, મેં મળ્યો છું અને એની સાથે વાર્તાલાપ કર્યો છે 5-5 મિનિટ. અને એમાં પણ હું જેટલું જાણી શકો એ મારી અજ્ઞાનતાનો લાભ લેતા મારા જીવનમાં પણ હું આગળ વધ્યો છું. એટલે મને આ વાર્તા ખૂબ ગમે છે. અને મેં આ વાર્તા અનેક જગ્યાએ મોટિવેશન વખતે મેં યુવાનોને કીધેલી છે કે જિંદગીમાં હંમેશા અજ્ઞાન રહો અને અજ્ઞાનમાંથી તમે જ્ઞાન પ્રાપ્ત કરતા જ રહો. તમે બહુ હોશિયાર છો, તમારામાં બહુ મોટું જ્ઞાન છે, તમારા જેવા કોઈ જ્ઞાની જ નથી, એવા માણસો હંમેશા જીવનમાં પાછળ રહી જાય છે
અને જે લોકો અજ્ઞાન છે એ માણસો જીવનમાં ખૂબ આગળ નીકળી જાય છે. આપણે પણ એ જ રસ્તા ઉપર જવા માટે આ નાની એવી વાર્તાનો સ્વીકારીએ. સૌને ધન્યવાદ.